નમસ્કાર દર્શક મિત્રો, સંદેશ ન્યૂઝના ખાસ કાર્યક્રમ સત્તા સંગ્રામ 2017 અંતર્ગત અમે પહોંચી ચૂક્યા છીએ બનાસકાંઠાની વડગામ વિધાનસભા મત વિસ્તારમાં. સંદેશ ન્યૂઝનો ચૂંટણી રથ પહોંચી ચૂક્યો છે વડગામ. ખાસ કરીને વડગામનો જો રાજકીય ઇતિહાસ જોઈએ તો અત્યાર સુધી માત્ર 2 વખત ભાજપ જીત્યું છે અને કોંગ્રેસ અહીં આગળ સૌથી વધારે જીત મેળવી છે, એટલે કે કોંગ્રેસનું અહીં પ્રભુત્વ રહ્યું છે. 2012માં પણ કોંગ્રેસ અહીં જીતી હતી. જો કે આ વખતે સમીકરણ બદલી શકે એવી આ સીટ ઉપર જો કહી શકાય તો ઠાકોર, મુસ્લિમ અને દલિત આ જે વોટ બેંક છે એ અહીંનું ચિત્ર બદલી શકે છે. તો આજે અમે વડગામની આપને સફર કરાવીશું. અહીંનો રાજકીય ઇતિહાસ શું રહ્યો છે, અહીંના લોકોની કઈ આશા છે નવી સરકાર પાસેથી, કેવું નેતૃત્વ તેઓ ઝંકે છે, કેટલો વિકાસ છેલ્લા 5 વર્ષમાં અહીંના ઉમેદવારે કર્યો છે. આ તમામ વસ્તુ સાથે મારી સાથે મહાદેવ દવે પણ જોડાયા છે. પંકજ, એક સરસ વાત એ કહું કે હાલ ભાજપ અને કોંગ્રેસ બંને પોતાનાથી જ ડરી રહ્યા છે. પ્રવાહી સ્થિતિ છે. ત્યારે વડગામ હવે 2017 ડિસેમ્બરમાં આવનારી ચૂંટણીમાં કેવા કલર દેખાડે છે તે જોવા હવે વડગામમાં જઈએ. ભાઈ કાઠિયાવાડીમાં એક કહેવત છે કે મોર હંમેશા છે ને એના પીછા થકી જ રૂડો લાગતો હોય છે. કદાચ બનાસકોઠો છે ને એ જિલ્લામાં આમ રોજગારીના નામે કશું નથી, પહોંચ્યું લઈ લેવાનું નહીં, પણ આ ગાય છે ને પશુપાલન એના કારણે આખો જિલ્લો નભે છે. ગાયનો આ આંચળ છે ને એમાંથી ખાલી દૂધ નથી આવતું હોતું, આખા બનાસકોઠાની સમૃદ્ધિ આ આંચળમાંથી વહે છે. અને આખા જિલ્લામાં તમે રખડો, પાણી બી નથી ને રોજગારી બી નથી, પણ છતાં આખો જિલ્લો સારામાં સારી રીતે જીવી રહ્યો છે. જીવવાનું કારણ શું છે? બનાસકાંઠાના ગલબા કાકા. આ ગલબા કાકા કોણ હતા એ તો આપણે જાણશું જ, પણ એ પહેલાં બનાસકાંઠાની એવી કઈ રોજગારી છે કે જેના કારણે બનાસકાંઠા જિલ્લો જીવે છે? તો એના માટે આ જે ખેડૂત છે ને, આખા જિલ્લાનો ખેડૂત, એના ચહેરા પર જે આ સ્મિત છે ને એ સ્મિતનું કારણ છે બનાસકાંઠા જિલ્લામાં આવેલા દૂધ ઉત્પાદક સહકારી સંઘ. હા, પશુપાલન છે ને એનો મુખ્ય ધંધો છે અને પશુપાલનના કારણે સારામાં સારી આવક મેળવી અને સમગ્ર બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો નભી રહ્યા છે. પણ હવે ચૂંટણી આવી રહી છે ત્યારે સ્વાભાવિક છે કે સરકારે નવી રોજગારી આપવા માટે કંઈક વિચારવું પડે. ગુરુ, વડગામ બેઠકની આ પણ એક તાસીર છે. આ જે જોઈ રહ્યા છો ને એ રજા નથી પડી, પરંતુ શાળામાં લાઇટ નહોતી, વીજળી નહોતી, એટલે બધા ઝાડવા નીચે બેસીને ભણતા હતા અને હવે પીરિયડ પૂરો થયો એટલે ઊભા થયા છે. 18,000 ગામડામાં 24 કલાક વીજળીના દાવા કરતું આ ગુજરાત કેવી રીતે ભણે છે એ આપ જોઈ શકો છો. હવે આ ઉનાળાના દિવસો છે, તડકાના દિવસો છે, એટલે સમજી શકાય કે કેટલી પરેશાની થતી હોય, પણ એ સચિવાલયમાં એસી ચેમ્બરમાં બેઠતા લોકોને ના સમજાય. બહુ સ્વાભાવિક વાત છે. વડગામ બેઠકનું આ લીંબોઈ ગામ છે અને આ છે બળતણનો ભારો. આ ભૂતકાળ છે અને હવે ઉજાલા યોજનાના પ્રતાપે વર્તમાન શું બન્યો આવી જાવ જોવા. વડાપ્રધાનના કારણે એક ખરા ગરીબના ઘરમાં ઉજાલા થયા હોય તો એનો જીવતો જાગતો દાખલો આ ગેસ છે. શું નામ બા તમારું? કેસર. કેસરબા, ગેસ કેટલા સમયથી આવ્યો તમારા ઘરમાં? 2-4 મહિના વાપરતા આવડે છે? વાપરતા આવડે. પેલા ગેસ નહોતો ત્યારે શું કેવી રીતે રસોઈ કરતા હતા? શું કરતા હતા તમે? રસોઈ બળી તો બાળીનું વેણી લાઈન કરી તો ધુમાડો થતો હતો? ધુવાડો સાતો થાય. ધુમાડાને કારણે શું તકલીફ પડતી હતી? ઓછો ને બાળું બીજું તો શું થાય. વડગામ બેઠકનું ફતેપુરા ગામ 2 રીતે નસીબદાર છે. અહીંયા ઘરે ઘરે સરકારી નોકરિયાત પણ છે અને 40 વર્ષ એટલે 8 ટર્મથી ગ્રામ પંચાયતની ચૂંટણી પણ નથી થઈ, માત્ર સમરસ થતું આવે છે. શું કહો છો ગામ વિશે? ગામ તો અમારો આ સમરસ, તમને જેમ કીધું એમ સમરસ બનેલું છે, હાલ બી સમરસ છે, ભવિષ્ય સમરસ જ રહે. અમારા આખા ગામના તમામ લોકો જે બધા ભેગા થઈને નક્કી કરશે કે અમારે અહીંયા આ કરવું છે ચૂંટણીમાં, આ રીતે એ રીતે જ થશે. નર્મદાનું પાણી કેનાલો મારફત કે બીજી પાઇપલાઇન મારફત જો કરવામાં આવે તો ખેતી માટે અમને ફાયદો થાય. બાકી આ સાલ અમે લગભગ અમારા ગામમાં 20-25 બોર બનાવ્યા, ટોટલી બધા ફેલ ગયા. સરકારમાંથી જે મળ્યું એ વ્યવસ્થિત ખર્ચ કરીને આખા ગામને ઘરે ઘર પાણી પહોંચાડ્યું છે. 95% જે બી યુવાનો છે બધા જ સરકારી નોકરિયાત માટે એકદમ પ્રેક્ટિસ કરે છે સવારે. પછી જે લોકો સરકારી નોકરીમાં હોય એ બીજાને લઈ જવા માટે બી પ્રેરણારૂપ બને છે. ખરા અર્થમાં ગામનો વિકાસ જોવો હોય કે શીખવો હોય ને તો ફતેપુર આવવું પડે. કારણ કે જેમ આ મિત્રએ વાત કરી, એક વ્યક્તિ બીજી વ્યક્તિનો જ્યાં સુધી હાથ નહીં ચાલે ત્યાં સુધી ફતેપુર હોય, વડગામ હોય, બનાસકાંઠા હોય, ગુજરાત હોય કે ભારત હોય, કોઈનો વિકાસ નહીં થાય. સંદેશ ન્યૂઝનો આ રથ જે આવ્યો છે
એને ઘણા આ નિર્દોષ ગામ લોકોએ કોઈ પોલિટિકલ પાર્ટીનો રથ માની અને અમારી પાસે અપેક્ષાઓ રજૂ કરવા માંડ્યા કે અમને શું આપશો, અમને શું આપશો. આની ઉપરથી જ ખબર પડી જાય કે રાજકીય પક્ષોની અને રાજકારણની શું તાસીર છે. છતાં ગામ લોકોને સમજાવી અને એની અપેક્ષા શું છે એ જાણીએ અને એને શું જોઈએ છે એ જાણીએ. તમારે શું તકલીફ છે? સાહેબ મારે તકલીફ એ છે તો મારા આજે મકાનો નહીં. એવું સાહેબ હવે 50 વર્ષથી શું છોકરા મોટા થઈ ગયા હોય વનવા રહ્યો પણ કોઈ ઘરનું કે પાયો કે કોઈ જમીન મળી નહીં, ઘર રહેવા ઘર નથી. અમારે વેચવાનું કંઈ મળ્યું નહીં. અમારો છોકરા કોના ઉપર જવાનું કે ચેમાં પેલા ભાજપ સરકાર આવે કે કોંગ્રેસ સરકાર આવે, અમારા મજૂરિયા માણસોને કશું અમારી મજૂરી કરો તો હું તો છોકરો ખોય. અહીંયા અમે વેચીએ છે, વેચવા દેતા નહીં. પોલીસવાળા બધા ટોપલા ઊંડા વાળા છે. તમે એમ કહેશો અમને વોટ આલો, વોટ આલો. અમે ચાહતો તમને વોટ આલે. સંદેશ ન્યૂઝનો ચૂંટણી રથ આવી પહોંચ્યો છે વડગામ. બનાસકાંઠાની મહત્વપૂર્ણ વિધાનસભાની સીટ છે વડગામ. અહીં ખાસ કરીને અમારો ચૂંટણી રથ આખા વડગામ મત વિસ્તારમાં ફર્યો છે. ખાસ કરીને લોકોની જે સમસ્યાઓ છે એ જાણી છે. હવે સમય છે ભાજપ અને કોંગ્રેસના એ પ્રતિનિધિઓની વારી. તેમને પૂછીશું કે અહીંના જે પ્રશ્નો છે જે 5 વર્ષથી હજુ સોલ્વ નથી થયા, તેમણે આ 5 વર્ષમાં શું કર્યું. જનતાના પ્રશ્નો ઘણા વણ ઉકેલ્યા છે. અહીંના ધારાસભ્યએ 5 વર્ષમાં કયા વિકાસના કાર્યો કર્યા. ભાજપના જે નેતાઓ છે જે વિકાસની ગુલબાંગો પોકારે છે, હવે તેમણે કયા મુદ્દા આ વિસ્તારમાંથી ઉઠાવ્યા છે. હવે એ સમય આવી ગયો છે કારણ કે વિધાનસભાની ચૂંટણી નજીક છે. નવી સરકાર હવે રચાવાની છે. બંને પાર્ટીના નેતાઓ આપણી સાથે જોડાયા છે. કોંગ્રેસના અત્યારે સિટિંગ એમએલએ છે આપણી સાથે મણિભાઈ વાઘેલા અને તેમની કોંગ્રેસની ટીમ છે. બીજેપીના આપણી સાથે નેતા જોડાયા છે વિજયભાઈ ચક્રવર્તી. તેમની સાથે અહીંના પ્રમુખ પણ છે આપણી સાથે કેસરભાઈ અને સાથે તેમની બીજેપીની ટીમ છે. તો આપણે એમની પાસેથી પૂછીશું. સૌથી પહેલાં હું આપને પૂછીશ મણિભાઈ કે આપ 5 વર્ષ થઈ ગયા છે આપના કાર્યકાળને. આ વિસ્તારના વિકાસ માટે કયા મહત્વના 5 કામ આપે કર્યા? આ વિસ્તારના વિકાસ માટે આ કોંગ્રેસ અને બીજેપીનો કોઈ પ્રશ્ન નથી. આ સમગ્ર વિસ્તારનો એક પ્રશ્ન છે અને વર્ષો જૂની માગણી જે મુકેશ્વર અને કર્માબાદ ડેમમાં પાણી નાખવાની, એ માગણી વર્ષોથી આ વિસ્તારની રહી છે. બીજી વસ્તુ કે મારા વિસ્તારને મારા આવ્યા પછી તો હું તો વિપક્ષમાંથી ધારાસભ્ય છું, એટલે મને જે 1 કરોડ રૂપિયા ગ્રાન્ટ મળે વિસ્તારની, એ સમગ્ર વિસ્તારમાં દરેક જગ્યાએ સરપંચોની કોઈ પણ પક્ષાપક્ષીથી પર રહી જે પણ સરપંચોની રજૂઆત એ આપણે કરીએ છીએ. બીજું મહત્ત્વની રજૂઆત એક હતી કે જે કેન્દ્રમાં જ્યારે યુપીએની સરકાર હતી અને એ વખતે કંડલા પોર્ટનું સીધું ટ્રાફિક ડાયવર્ઝન થાય મહેસાણાના બદલામાં, એનાથી ખેરવાડાથી વિજયનગર, વિજયનગરથી વડાલી, વડાલીથી ખેરાલુ અને ખેરાલુથી વડગામ આખો કવર પાસ કરી અને નેશનલ હાઈવે નંબર 58 આ વિસ્તારમાં આપણે ચાલુ કરાવ્યો છે, જે અત્યારે આપ જોઈ શકશો. બીજી એક ખાસ અગત્યની વસ્તુ એ હતી કે હું જ્યારે ધારાસભ્ય હતો ને અહીંયા જ્યારે બક્ષીપંથના છોકરાઓ જે નોન ક્રિમિલિયર સર્ટિફિકેટ માટે જ્યારે મામલતદાર ઓફિસને તાલુકા પંચાયતમાં જ્યારે ધક્કા ખાતા હતા, એ વખતે મેં જોયું કે ભાઈ આનો પ્રોસિજર શું છે. અને એ વખતે મેં જોયું તો કે દર વર્ષે આ નોન ક્રિમિલિયરના સર્ટિફિકેટ લેવા પડે. એ વખતે મેં આખી નોટ એક તૈયાર કરી અને એ વખતે આપણા મુખ્યમંત્રી આનંદીબેન પટેલને હું મળ્યો કે મેડમ આ દર વર્ષે આવકના દાખલાનો નોન ક્રિમિલિયર સર્ટિફિકેટ કે આ ગરીબ માણસો દર વખતે એવા માલદાર થઈ જવાના નથી કે તમારે એનું નોન ક્રિમિલિયર સર્ટિફિકેટ દર વખતે લેવું પડે. અને એ વખતે માત્ર ને માત્ર મારી રજૂઆતના કારણે આનંદીબેને 15 દિવસમાં નિર્ણય લીધો અને સંદેશમાં એ વસ્તુ ઉજાગર કરેલી કે ભાઈ કોંગ્રેસના ધારાસભ્ય મણિભાઈ વાઘેલાના કારણે આ ક્રિમિલિયર સર્ટિફિકેટ 3 વર્ષ કરવામાં આવ્યા. આપનું કહેવું છે કે 5 વર્ષ દરમિયાન અહીંની પ્રજા સુખી છે, આપે ઘણા વિકાસના કાર્યો કર્યા છે. હવે ભાજપના નેતા આપણી સાથે છે. વિજયભાઈ, આપને પૂછીશ, અત્યારે કોંગ્રેસ કહી રહી છે કે 5 વર્ષમાં ખૂબ આ વિસ્તારનો વિકાસ થયો છે. આપની દૃષ્ટિએ કેટલો વિકાસ થયો છે અને આપે કઈ સમસ્યાને સરકાર સુધી પહોંચાડી? સૌ પ્રથમ તો હમણાં માન્ય ધારાસભ્યશ્રી કહ્યું કે હું વિપક્ષનો ધારાસભ્ય છું. ચૂંટણી જ્યાં સુધી ચાલુ હોય ત્યાં સુધી પાર્ટી હોય છે. ધારાસભ્ય ચૂંટાઈ ગયા પછી મેમ્બર ઓફ એસેમ્બલી હોય છે. એમાં કોઈ વિકાસના કામો કરવામાં કોઈ પણ સરકાર હોય એ રૂકાવટ કરતી નથી. એટલે વિકાસના કામો માન્ય ધારાસભ્યશ્રી કરી શક્યા નથી વડગામમાં. 1.5 વર્ષથી ગરીબોના જે સસ્તા પ્લોટો છે, હવે એ પ્લોટો 1.5 વર્ષથી લેન્ડ કમિટી બેઠી નથી. માન્ય ધારાસભ્યશ્રીને મારે એ કહેવું છે કે તમે કયા કારણોસર એમાં સહી નથી કરી, કયા કારણોસર લેન્ડ કમિટી બોલાવી નથી? ધારાસભ્યને આપણી પાસે જવાબ લઈ લઈએ. જી, શું જવાબ છે આપનો? લેન્ડ કમિટીનો પ્રમુખ તાલુકા પંચાયતના પ્રમુખ હોય છે, હું માત્ર એનો સભ્ય હોય છું. અને એ લેન્ડ કમિટીના પ્લોટ મંજૂર કર્યા આજે 6 મહિના થઈ ગયા, એની સનદો બી તૈયાર થઈ ગઈ અને એના ઓર્ડર પણ ઇસ્યુ થઈ ગયેલા છે. એટલે આ આક્ષેપ ખોટો છે? ખોટો તો તદ્દન વાત ખોટી. ઓકે,
અચ્છા, આપણી પાસે આવીશ. ખાસ કરીને અહીંના વિસ્તારમાં કેટલા ઉદ્યોગો આવ્યા, કેટલા લોકોને રોજગારી મળી આપની દ્રષ્ટિએ? ઉદ્યોગોમાં તો એમને જાતે એક જીઆઈડીસી પ્રાઇવેટ એમને બિઝનેસ બનાવ્યો છે. એમને પોતાના બિઝનેસ શરૂ કેટલા કર્યા છે ધારાસભ્યએ 5 વર્ષમાં એ થોડી અમને પૂછવામાં. ઉદ્યોગ તો કોઈ પણ વ્યક્તિ કરી શકે છે, એ પછી નેતા હોય યા નથી એને લોકો માટે નથી, એક ગોડાઉન બનાવીને વેચવાનો એક બિઝનેસ બનાવ્યો છે. માનનીય અટલ બિહારી વાજપેયી વડાપ્રધાન આ દેશના હતા ત્યારે દર 6 મહિને એમને 5 મીટર આ નર્મદા ડેમ બાંધવા માટેની મંજૂરી આપતા હતા. અને જ્યારે 121 થી 122 મીટરે જ્યારે ડેમ બંધાણો એના પછી 10 વર્ષ સુધી મનમોહન સિંહની સરકાર, કોંગ્રેસની સરકાર આવી કેન્દ્રમાં, એમને આ ગુજરાતનો ખેડૂત સમૃદ્ધ ન બની જાય એના માટે 1 ઇંચ પણ બોધકામ કરવાની મંજૂરી 10 વર્ષ માટે નથી આપી. ત્યાં સુધી કદી અમારે પાણી નથી આપ્યું. અત્યારે તો રાજ્ય સરકાર અને કેન્દ્રમાં આપની સરકાર છે. ચાલી રહ્યું છે અત્યારે. આ વખતે અમારા ડેમના દરવાજા પણ પૂરા થઈ ગયા છે અને ઓગસ્ટમાં ડેમ ભરવાની મંજૂરી પણ મળી. પણ વડગામના સ્થાનિકો હજુ પાણી માટે તરસી રહ્યા છે. તો આ તો થોડું એક દિવસનું કે કામ નથી. આ તો 6 કરોડ આ વખતે આ બજેટમાં ફાળવ્યા છે એનું સર્વે કરવા માટે કે પાણી ક્યાંથી આવવાનું છે. 22 વર્ષ પહેલાં આ લોકોને ઉલ્લુ બનાવવાનું વચન કેમ આપ્યું હતું? હજી 22 વર્ષ સુધી વડગામના ખેડૂતે પાણી જોયું નથી કે હજુ એ 138 મીટરની વાત કરે છે. હું તમને કહી દઉં કે 138 મીટર થયા પછી પણ અહીં પાણી નહીં મળે. પાણી માટેનો જે પ્રશ્ન છે એ જ્યારે નર્મદા ડેમ પૂરેપૂરો બંધાઈ નહીં રહે ત્યાં સુધી હવા કૂવામાં હોય નહીં તો હવાડામાં ક્યાંથી આવવાનું? પણ કોંગ્રેસની વખતે અમરસિંહ ચૌધરીની વખતે મુખ્યમંત્રી હતા ત્યારે કડાણ હાઈ લેવલ પ્રોજેક્ટ એ બનાવેલો અને એનું થોડું સ્ટ્રક્ચર બી વાયા ખેડ બ્રહ્મા થઈને બનેલું અને એ પાણી આવે જો કડાણ હાઈ લેવલ પ્રોજેક્ટ ફરી પુનર્જીવિત કરવામાં આવે તો જ અહીં ખેડૂતોને પાણી મળી એમ છે વડગામ ને પાલનપુર તાલુકાને. બાકી નર્મદા ડેમ ચાલુ થઈ જાય, પૂરેપૂરા દરવાજા લાગે પણ એ પાણી અહીં નર્મદાનું ક્યારેય આવવાનું નથી. મણીલાલ, આપને પૂછવા માંગીશ કે જે 3 નદીઓ છે એ પણ સૂકી પડ છે, જે ડેમ છે એ પાણી વગરના છે. અત્યારે ચૂંટણી આવી રહી છે એટલે વચનો આપવામાં આવી રહ્યા છે એવું કહેવું છે, શું કહેશો? મેં દર વખતે આ બજેટ વખતે આ એક જ કે મારું બીજું કોઈ કામ નથી, તમે આ ખાલી મુકેશ્વર ડેમમાં પાણી નાખી આપો. પણ આ 4 વર્ષથી એક વખત ના રાખ્યું. હવે જ્યારે મુખ્યમંત્રી ડીસા આવેલા અને ડીસાની મિટિંગમાં એમને જાહેર કર્યું કે અમે કર્માવાદ અને મુકેશ્વરમાં પાણી નાખીશું, ત્યારે આ બજેટમાં માત્ર 6 કરોડની જે ભાઈ વાતો કરું છે કેશરભાઈને, એ 6 કરોડ 3 યોજનામાં, એટલે એના સર્વે માટે 3 દાંતીવાડા શીપુના 3 યોજના માટે 2 કરોડ રૂપિયા સર્વે માટે મૂકેલા છે. ઓછામાં ઓછી 150 થી 200 કરોડની યોજના થશે. એ યોજનામાં ફંડ ફાળવે છે કે કેમ સરકાર? એટલે આ ચૂંટણી છે એટલે સર્વે માટે પૈસા મૂકી દીધા છે. ચૂંટણી છે એટલે સર્વે માટે પૈસા મૂક્યા છે, શું કહેશો કેશરભાઈ? ચૂંટણી છે એટલા માટે સર્વે માટે પૈસા નથી મૂક્યા, એના આયોજન માટે મૂક્યા છે. અને નર્મદા ડેમ આ ઓગસ્ટમાં પૂરો થવાનો છે અને થશે ત્યારે જ પાણીની શક્યતા છે. અમારા સરકારે સિદ્ધપુર સુધી પાઇપલાઇન નોખે 10 વર્ષ થઈ ગયા, પરંતુ પેલા કૂવામાં જ નથી તો હવાડામાં ક્યાંથી આવે? હવે જ્યારે નર્મદાનો ડેમ પૂરો બંધાવાનો છે ઓગસ્ટમાં, એ ભરાવાનો છે, દરવાજા એના બંધ થવાના છે, ત્યારે આ વિસ્તારને પાણી મળવાનું છે. એ બધી વાતો છે. ખેડૂતની ચિંતા ભાજપે કરી છે અને ખેડૂતની ચિંતા નરેન્દ્રભાઈ મોદીએ કરી છે અને અમે જ કરવાના છીએ. પાણી પણ ખેડૂતોને અમે જ આપવાના છો. ભાઈ શ્રી કેશરભાઈનો આક્ષેપ છે કે યુપીએ સરકારે મંજૂરી નથી આપી. મારો એમને સીધો સવાલ છે કે આપ આરટીઆઈથી માહિતી માગીને પણ પૂછી શકો કે યુપીએની સરકાર હતી ત્યારે નર્મદાનું કામ કેટલું થયું ને રાજ્ય સરકારમાં કેટલો નર્મદા ઓથોરિટીમાં ખર્ચો પડ્યો? આ દેશના ગપ્પો માર્યો છો. હવે વસ્તી અભણ નથી, જાગૃત થઈ ગઈ છે. માન્ય નરેન્દ્રભાઈ મોદી જ્યારે વડાપ્રધાન તરીકે બેઠા 17મા દિવસે જ આ ગુજરાતના નર્મદાની ફાઇલમાં સહી કરી હતી. ત્યાં સુધી મને ખાલી એક સવાલનો જવાબ આપો. બીજેપીના નેતા ચૂંટાય કે કોંગ્રેસના નેતા ચૂંટાય એનાથી કોઈ નિસ્બત નથી. જે બી નેતા આવે કેટલા સમયગાળામાં અહીંના લોકોને પાણી આપશે? જવાબ. આ રાજ્ય સરકારની બાબત છે. આ વ્યક્તિગત ધારાસભ્ય એટલે તમે ચૂંટાઈને આવશો તો બી રાજ્ય સરકાર પર ઢોળશો? સરકાર કોંગ્રેસની આવશે, અમે એનું પાલન કરીશું અને સરકાર મારફતે જ અમે પાણી આપીશું. એ જવાબ એમનો વ્યાજબી છે જ નહીં. આપના અગર ઉમેદવાર ચૂંટાય છે તો 1 વર્ષમાં 6 મહિનામાં પાણી કેટલા દિવસમાં આપશે? અમારો ઉમેદવાર ચૂંટાશે તો અમે ઓછામાં ઓછા 2 થી 3 વર્ષમાં પાણી આપી છે. અને અમારો ઉમેદવાર કામ કરવાનો છે. એક પાઇપલાઇન નોખ્યો 1 કિલોમીટર સુધી તો 15 દિવસ કે 1 મહિનો થતો હોય છે. આ ઓલું કામ અમે 2 વર્ષમાં પૂરું કરીને બતાવીશું. આપણે પબ્લિકની વચ્ચે જઈએ. જનતા કંઈક કહેવા માંગે છે. અહીંની જનતા શું કહેવા માંગે છે? જી, અમે 22 વર્ષથી આ જવાબ સાંભળીએ છીએ કે અમે ચૂંટાઈને આવીશું તો પાણી આપીશું અને પાણી આવતું નથી. 2 ડ્રમ એમના અપવાસ હતા. કેબિનેટ મંત્રી ફકીરભાઈ હોવા છતાં વિસ્તારને પાણી નથી આપી શક્યા. ચૂંટણી આવવાની છે, આપ ઉમેદવાર જાહેર થઈ ગયા છો. કેટલા દિવસમાં આપ મહિનામાં 6 મહિનામાં આ વિસ્તારની મુલાકાત કેટલા દિવસે લો? દર સોમવારે અને ગુરુવારે
હું તાલુકા પંચાયતમાં બેસું છું. દર અઠવાડિયાના એક દિવસના 4-4, 5-5 ગામની મુલાકાત લઉં છું, બરાબર છે. અને મારે ગ્રાન્ટ જે 4 વર્ષોમાં મને 1 કરોડની ગ્રાન્ટ મળે છે, એમાં દર વર્ષે મારી 1 કરોડની ગ્રાન્ટ પૂરેપૂરી વપરાય છે. એમની પાસે શૌચાલયની કોઈ સુવિધા નથી. ટીડીઓએ અને મામલતદારે સર્ટિફિકેટ કઈ રીતે આપ્યું કે આખો તાલુકો જિલ્લો ઓડીએફ થઈ ગયો છે. ઘેર ઘેર શૌચાલય થયો છે તોય અમુક લોકોને તો માનસિકતા જેવી હોય કે ખુલ્લામાં જવું. આજની તારીખમાં બીપીએલ વાળા હોય કે એપીએલ વાળા હોય ધક્કા ખાય છે.